આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 1। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, પોતાના કુટુંબ પરિવારે સહિત અભયનંદન શ્રી ઉત્તમ રાજા પોતાના રાજભવનમાં નિવાસ કરતા ભક્તવત્સલ ભગવાન શ્રી હરિની નિષ્કપટ ભાવે પરમ ભક્તિભાવપૂર્વક પ્રતિદિન સેવા કરવા લાગ્યા। હે રાજન, તે ઉત્તમ રાજાએ ભગવાન શ્રી હરિની પ્રસન્નતાર્થે સૌને આશ્ચર્ય ઉપજાવે તેવા સંવંત 1876 ના વર્ષમાં અન્નકૂટ મહોત્સવ તથા પ્રબોધિનીનો મહોત્સવ પણ પૂર્વની જેમ જ ઉજવ્યો। સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રી હરિ પણ દેશ દેશાંતરમાંથી પોતાના અનંત ભક્તજનોને તે ઉત્સવોમાં બોલાવીને પોતાના પરિવારે સહિત પોતાના એકાંતિક ભક્ત એવા ઉત્તમ રાજાને આનંદ પમાડી તેમના દ્વારા બંને મહોત્સવો ઉજવ્યા। હે રાજન, પ્રબોધિનીનો મહોત્સવ પૂર્ણ થયો ત્યારે દેશ દેશાંતરથી પધારેલા ભક્તજનો પોતપોતાના દેશ પ્રત્યે જવા રવાના થયા। ત્યારે સમગ્ર લોકનું પાલન પોષણ કરતા ભગવાન શ્રી હરિએ વેદોક્ત ધર્મ મર્યાદાનું પોતાના ભક્તજનોમાં સ્થાપન કરવા માટે સ્વયં સર્વજ્ઞ હોવા છતાં પણ શ્રીમદ ભાગવત પુરાણનું શ્રવણ કરવાનો પ્રારંભ કરવાની ઈચ્છા વ્યક્ત કરી। હે રાજન, પરમેશ્વર ભગવાન શ્રી હરિએ સંવંત 1877 ના માગશર સુદ છઠ્ઠના દિવસે પ્રાતઃકાળે જાગૃત થઈ સ્નાન સંધ્યાદિક નિત્ય કર્મ પૂર્ણ કરીને પુરાણોના જ્ઞાતા એવા પ્રાગજી પુરાણીને બોલાવ્યા। ભગવાન શ્રી હરિ પણ પોતાના ભવનરૂપી મંદિરમાંથી બહાર આવીને વેદિકા ઉપર સ્થાપન કરેલા આસન ઉપર વિરાજમાન થયા। ત્યારે તે સ્થળે પ્રાગજી પુરાણી તથા અન્ય પાર્ષદો, સંતો ને ભક્તજનો વગેરે પણ પોતપોતાની મર્યાદા પ્રમાણે વિરાજિત થયા। તે સમયે ભગવાન શ્રી હરિ મયારામ ભટ્ટને કહેવા લાગ્યા કે, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, હે જ્યોતિષ શાસ્ત્ર વિશારદ, તમે મારું વચન સાંભળો। આ માગશર માસ સર્વ માસમાં ઉત્તમ કહેવાય છે। હે દ્વિજ, વ્યાસાદિક મહર્ષિઓએ આ માગશર માસને ભગવાન શ્રી વાસુદેવની વિભૂતિ સ્વરૂપ કહ્યો છે। આવા સર્વોત્તમ માસમાં મારે શ્રીમદ ભાગવત પુરાણ શ્રવણ કરવાની ઈચ્છા વર્તે છે। તેથી જે મુહૂર્તમાં પ્રારંભ કરવાથી પુરાણ શ્રવણની નિર્વિઘ્ન સિદ્ધિ પ્રાપ્ત થાય તેવું મુહૂર્ત તમે અત્યારે જ શાસ્ત્રાનુસાર નિર્ણય કરીને અમને જણાવો। હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિનું વચન સાંભળીને મયારામ ભટ્ટે પોતાની મોટી પાઘડીમાંથી પંચાંગ પત્ર કાઢીને શુભ મુહૂર્તનો નિર્ણય કરી પ્રભુ શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામીન, એવું મુહૂર્ત તો આવતીકાલે જ છે। હે પ્રભુ, જે મુહૂર્તમાં ઘનિષ્ઠા નક્ષત્ર હોય અને બુધવારનો યોગ વર્તતો હોય તે યોગને મિત્ર નામનો યોગ કહેલો છે। સપ્તમી તિથિ અને બુધવારનો યોગ હોવાથી સિદ્ધિ યોગ પણ છે। આવા સુંદર યોગમાં તમારે પુરાણ શ્રવણનો પ્રારંભ કરવો યોગ્ય છે। હે રાજન, મયારામ ભટ્ટે આ પ્રમાણે કહ્યું। તેથી ભગવાન શ્રી હરિ પોતાની સમક્ષ સભામાં વિરાજિત પ્રાગજી પુરાણી પ્રત્યે કહેવા લાગ્યા કે, હે પુરાણી, આવતીકાલે મારે શ્રીમદ ભાગવત પુરાણની કથા સાંભળવાનો પ્રારંભ કરવો છે। હે વિપ્રર્ષિ, આપણે બંને પ્રાતઃકાળમાં જાગૃત થઈ દિવસના પ્રથમ પ્રહર સુધીમાં સ્નાન સંધ્યાદિક નિત્યક્રમ પ્રતિદિન કરી લેવું।
ત્યાર પછી કથાનો પ્રારંભ કરવો અને મધ્યાહ્ન સમયે કથાની સમાપ્તિ કરવી. ત્યાર પછી મધ્યાહ્નકાલીન વિધિ કરવો. હે દ્વિજ, ફરી ત્રીજા પ્રહરને અંતે કથાનો પ્રારંભ કરવો અને સાયંકાળની સંધ્યા સુધી કથા વાંચવી. ત્યાર પછી કથાની સમાપ્તિ કરવી. આ બાબતમાં તમારી કેવી રુચિ છે તે જણાવો. હે રાજન, શ્રી હરિએ આ પ્રમાણે કહ્યું ત્યારે અતિશય પ્રસન્ન થયેલા પુરાણી કહેવા લાગ્યા કે, હે કૃપાનાથ, તમારા કહેવા પ્રમાણે જ હું પ્રતિદિન દ્રઢ સ્થિર આસને બેસી સમયને અનુસારે તમારી આગળ કથા વાંચીશ. હે સ્વામીન, તમે મને કથાના મધ્ય ભાગમાં જે વિશ્રાંતિનો અવકાશ રાખ્યો છે તેનાથી મારું મન અતિશય પ્રસન્ન થયું છે. અન્યથા શરીરને કષ્ટ થાય તે નિશ્ચિત વાત છે. આ પ્રમાણે પુરાણીનું વચન સાંભળી ભગવાન શ્રી હરિએ તેમને કહ્યું કે આવતી કાલથી કથા વાંચવા પધારજો. અને ત્યાર પછી કથા સાંભળવાની ઈચ્છાવાળા પોતાના ભક્તજનો પ્રત્યે આનંદ ઉપજાવતા થકા ભગવાન શ્રી હરિ કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, મારું વચન તમે સાંભળો. તમારું સર્વેનું કલ્યાણ થાઓ. હું તમારા સર્વના માટે હિતકારી વચન કહું છું કે મારા આશ્રિત સર્વે ભક્તજનોએ પુરાણનું શ્રવણ અવશ્ય કરવું. બ્રાહ્મણ આદિક ચારે વર્ણના તથા બ્રહ્મચર્યાદિક ચારે આશ્રમના મનુષ્યોને શ્રીમદ ભાગવત આદિક સર્વ પુરાણોના શ્રવણનો સદાય અધિકાર રહેલો છે. આ કથા શ્રવણના માર્ગને સર્વસાધારણ મનુષ્યો માટે મહામુનિજનોએ સર્વ પુરુષાર્થની પ્રત્યક્ષ સિદ્ધિને અર્થે ધોરી માર્ગ કહેલો છે. અને દેવતાઓ પણ આ માર્ગનો અતિ આદર કરે છે, કારણ કે કથા શ્રવણ વિના મનુષ્યને ભગવાન શ્રી હરિના સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાને સહિત યથાર્થ જ્ઞાન થતું નથી. અને ભગવાનના જ્ઞાન વિના જન્મ મરણના પ્રવાહ રૂપ સંસ્કૃતિની નિવૃત્તિ કેમ થાય? ન જ થાય. હે ભક્તજનો, માટે જ ભગવાન શ્રી વ્યાસજીએ રચેલા શ્રીમદ ભાગવતાદિક પુરાણો તથા મહાભારત અને વાલ્મીકી ઋષિએ રચેલા રામાયણાદિક ઇતિહાસોનું પણ નિરંતર શ્રવણ કરવું જોઈએ. કારણ કે પુરાણોનું શ્રવણ ભગવત સ્વરૂપના અજ્ઞાનરૂપ અંધકારથી અંધદશામાં જીવતા મનુષ્યોના માટે ભગવાનના જ્ઞાનની સિદ્ધિ કરાવનારા દીપ સ્વરૂપ રસાયણ છે. જે દેહધારી મનુષ્યો સર્વ પ્રકારે પોતાનું શ્રેય ઈચ્છતા હોય તેમણે આ પુરાણોની પવિત્ર કથાઓ નિરંતર ભક્તિભાવપૂર્વક સાંભળવી. જે મનુષ્યો ભગવાનની આ કથા પ્રતિદિન નિરંતર શ્રવણ કરવામાં અસમર્થ હોય તેમણે સ્થિર મન કરીને દિવસમાં એક મુહૂર્ત અથવા અર્ધ મુહૂર્ત પણ આ કથાનું શ્રવણ કરવું. હે ભક્તજનો, જે મનુષ્યો આ રીતે કથા શ્રવણ કરવામાં અસમર્થ હોય તેમણે પવિત્ર માસ કે એકાદશી જેવી પવિત્ર તિથિએ પણ આ કથાનું શ્રવણ કરવું. જે મનુષ્યો મુહૂર્ત, અર્ધ મુહૂર્ત કે ક્ષણમાત્ર પણ ભક્તિ ભાવપૂર્વક આ પાવનકારી ભગવત કથાનું શ્રવણ કરે છે તેઓની ક્યારેય દુર્ગતિ થતી નથી. સર્વ પ્રકારના યજ્ઞો કરવાથી કે સર્વ પ્રકારના દાન આપવાથી જે ફળ પ્રાપ્ત થાય તે ફળ ભક્તિ ભાવપૂર્વક આ પુરાણોની કથા સાંભળવા માત્રથી જ પ્રાપ્ત થાય છે. હે ભક્તજનો, આ કળિયુગમાં તો વિશેષપણે કરીને મનુષ્યોને માટે પુરાણ શ્રવણ વિના અન્ય કોઈ શ્રેષ્ઠ ધર્મ કહ્યો નથી. તેમજ મોક્ષનો માર્ગ પણ આ સિવાય બીજો કોઈ કહ્યો નથી. સાધારણપણે બીજા યુગની અપેક્ષાએ કળિયુગમાં
મનુષ્યો અલ્પ આયુષ્યવાળા, અલ્પ સામર્થ્યવાળા તથા અનેક પ્રકારના પરિશ્રમથી પીડિત હોય છે. અને કુબુદ્ધિવાળા તથા આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ કષ્ટને ભોગવનારા, તેમજ પોતપોતાના વર્ણાશ્રમને ઉચિત ધર્મપાલનથી રહિત હોય છે. આવા પ્રકારનો પોતાના મનમાં વિચાર કરીને જ ભગવાન વેદ વ્યાસજીએ આવા મનુષ્યોના કલ્યાણને અર્થે કૃપા કરીને શ્રીમદ ભાગવતાદિક પુરાણો રૂપી ઔષધનું નિર્માણ કર્યું છે. તો હે ભક્તજનો, મહાપ્રયત્ને કોઈ મનુષ્ય અમૃતપાન કરે તો તે પાન કરનારો મનુષ્ય જ અજર અમર થાય છે, પરંતુ પુરાણોની કથાનું પાન કરનારો તો પોતાના સમગ્ર કુળને પણ અજર અમર બનાવે છે. પુરાણોની કથા શ્રવણ વિનાના મનુષ્યનું જીવન પશુ સમાન કહેલું છે. તેથી પોતાના કલ્યાણ ઈચ્છનારા મનુષ્યોએ વિધિપૂર્વક આ કથાનું શ્રવણ તો અવશ્ય કરવું. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું ત્યારે પુરાણોની કથા શ્રવણની ઉત્કંઠા ધરાવતા ઉત્તમ રાજા ભગવાન શ્રી હરિને બે હાથ જોડી નમસ્કાર કરી ભક્તિભાવપૂર્વક પૂછવા લાગ્યા કે, હે પરમેશ્વર, હું પુરાણ શ્રવણનો વિધિ સાંભળવા ઈચ્છું છું. તો પુરાણોની કથાનું શ્રવણ ક્યારે કરવું જોઈએ તથા ક્યાં બેસીને કરવું? હે વિભુ સ્વરૂપ શ્રી હરિ, પુરાણોની કથાના વક્તા કેવા હોય, તેના શ્રોતા કેવા પ્રકારના હોય, તેમજ કથાની સમાપ્તિમાં શ્રોતાઓએ વક્તાને શેનું દાન કરવું જોઈએ? હે ભગવન, આ પ્રકારના પ્રશ્નો મારા મનમાં ઉત્પન્ન થયા છે, તો તમો કૃપા કરીને તેના યથાર્થ ઉત્તર આપો. હે રાજન, આ પ્રમાણે ઉત્તમ રાજાએ પૂછ્યું. તેથી ઉત્તર આપવામાં સમર્થ એવા શ્રી હરિએ તેમની શ્રવણ ભક્તિને યથાર્થ જાણતા હોવાથી સભામાં બિરાજિત સર્વે ભક્તજનોના સાંભળતા કહેવા લાગ્યા કે, હે ઉત્તમ રાજા, જેનું મન સર્વ પ્રકારના પાપ થકી મુક્તિને ઈચ્છતું હોય, તે મનુષ્યે નિરંતર આદરપૂર્વક પુરાણ કથાનું શ્રવણ કરવું. હે રાજન, જો નિરંતર કથા શ્રવણ કરવાની અનુકૂળતા ન હોય તો મનુષ્યે ચાતુર્માસમાં કે પર્વના દિવસોમાં અવશ્ય કથા શ્રવણ કરવું. હે રાજન, યથાર્થ ફળને આપનારું જે પુરાણનું શ્રવણ રૂપી ફળ તે સ્કંદ આદિક પુરાણમાં કહ્યું છે, તે હું તમને સંક્ષેપથી સંભળાવું છું. તે તમે સર્વે એકાગ્ર થઈને સાંભળો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.